હાશ. હેઠ થે તારીની આટલી મહેનત કરીને સાફ સફાઈ કરી અને ત્યાં હવે પોદરો કરવાનો ટાઈમ મળ્યો? હે, કંઈ એવું તો નથી ને કે તને ઝાડા થયા હોય? અલ્યા સાંભળો છો? કેટલી વાર? હે ભગવાન, આ સવાર સવારની પહોરમાં ભેંસોથી વાતો કરવા માંડ્યા. આમનું કંઈ નહીં થાય. શું કંઈ નહીં થાય? આટલી મહેનતથી મેં સાફ સફાઈ કરી અને આ ભેંસે પોદરો કરી નાખ્યો. તે કરે હવે. આ ઘરમાં ખાંડ થઈ રહી છે ને, તે જઈને લઈ આવો. જાઓ. પેલા નવાબને ઉઠાડ. એને ઊંઘવા સિવાય કોઈ ધંધો નથી. 9 વાગ્યા છે 9. એ હવે ઊંઘે છે તો શાંતિથી ઊંઘવા દો ને એને. એને ઊંઘવા સિવાય ને રખડવા સિવાય ધંધો શું છે બીજો? ચલ ઉઠાડ એને. ઓહો હો, કેવા ઊંઘ્યા છે લાડ સાહેબ. હે, હાથ કઈ બાજુ, પગ કઈ બાજુ? આ ઊંઘવાની રીત છે? હે, ઉઠ રવિ. એ રવિયા, કોણ છે? હા, આ કઈ ઉઠવાની રીત છે તારી? હે, હમણાં હાર્ટ એટેક આવી ગયો તો મને. શું પપ્પા, સવાર સવાર તમે મારા સપનાની મજા જ બગાડીને મૂકી દીધી. તું તારા સપના જ જોયા કર. તારે કામ ધંધો તો છે નહીં કઈ. શું તમે પણ આ સવાર સવારના પહોરમાં મારા ઢીંગલાની પાછળ પડી ગયા છો? અરે મમ્મી, સપના બી નથી જોવા દેતા. બોલો એ હે બેટા, તું શું સપનું જોતો તો? મમ્મી છે ને, હું કેટલું મસ્ત સપનું જોતો તો ને. ઢીંગલો? અરે આ તો ઢીંગલો નહીં, મોટો ઢાંઢો થયો છે, ઢાંઢો. હા, આ સવાર સવારમાં ક્યાં ચાલ્યા? અરે આ દેવજીની ખબર કાઢવા જાઉં છું. દેવજીને શું થયું? અરે આ કમોસમી વરસાદના કારણે આ દેવજીના પાકમાં નુકસાન થયું છે ને, એટલે થયું કે મળી આવું. ચાલ તો હું જાઉં છું. હા, દેવજી. આવો આવો શંકર કાકા, આવો આવો, બેસો. કેમ છો કાકા, મજામાં? હા, હું તો મજામાં જ છું. પણ મેં સાંભળ્યું છે કે કમોસમી વરસાદના કારણે તારા ખેતરના પાકમાં નુકસાન થયું છે. સાચી વાત છે કાકા, કમોસમી વરસાદના કારણે આપણા ખેતરમાં બહુ જ નુકસાન થયું છે. તો મને એવું થાય છે કે તમને શું આપું અને હું શું રાખું. અરે દેવજી, બહુ વિચારીશ નહીં ને બહુ ચિંતા ના કરીશ. મારે કાંઈ જોઈતું નથી. કાકા, તમે મને જમીન વાવવા માટે આપી એ જ બહુ મોટો ઉપકાર છે. હવે મારે તમને કંઈક તો આપવું પડશે ને. દેવજી, તું બહુ ચિંતા કરીશ નહીં અને તું બહુ વિચારીશ પણ નહીં. 5 દેવીના આશીર્વાદથી મારી પાસે ઘણું બધું છે. મારે કાંઈ જોઈતું નથી. તારે કાંઈ જોઈતું હોય તો કહેજે. અત્યારે તો કંઈ જરૂર નથી, જરૂર હશે તો કહીશ. સારું સારું, ચાલ હું જાઉં છું. રવિ, ઓ રવિ. કાકા, રવિ ક્યાં છે? લો આવી ગયા સવાર સવારમાં. હવે આખો દિવસ રખડ્યા કરશે. એ રવિ, રવિયા, આ આવી ગયા તારા રખડેલ મિત્રો. હાય બાપ, તમે તમારી આબરૂનો કચરો કરી નાખ્યો. આમાં કઈ આબરૂ જેવું છે? હા. મમ્મી, હું જાઉં છું. હો, ચાલ પોપટ. અરે બેટા, સાચવીને જજે હો. કે હા મમ્મી. શું સાચવીને? એ રખડવા જાય છે, યુદ્ધ કરવા નહીં, સમજી? શું તમે પણ? જાઓ ભેંસને ચારો નાખો. કેમ મોડું કર્યું? અલ્યા ગાડી ક્યાં છે આપણી? આ શું રહી આપણી ગાડી? જો. ઓહો,
અરે રવિભાઈ તમને કેટલી વાર લાગી? શું કરું, એ આવતો જ નતો ને. રવિ આને કે મારાથી દૂર રહે હો. અરે એ બધું છોડો, મોડું થાય છે. ચલો બેસો જલ્દી. ચલો ચલો. આવ, ઓય બા. બસ હવે એક કાંટો જ વાગ્યો છે ને, છોડ ને. બેસ હવે. અરે હવે હું તો બેસવાને લાયક જ નથી રહ્યો. તો સુઈ જા. જાને સાલા લુચ્ચા. ચલો લ્યા, મોડું થાય છે. ગાડું ચલાવ તો. ચલ જવા દે. હાય બા, જુઓ તો ખરા, આ કેટલા હોર્ન મારે છે. કોણ છે લ્યા? ગાડી આવી છે. આ નવી નવેલું કોઈ આવ્યું છે? આપણું ગાડું સાઈડમાં કરો, ચલો. અરે નહીં નહીં, આપણે શું લેવા પાછું લેવાનું? એના અંદર રિવર્સ ગેર આવે છે, એને કે રિવર્સ લે. હે, એ ગાડીમાં રિવર્સ ગેર હોય? હા, આ રિવર્સ ગેર પાડવાની બહુ મજા આવે હો. આમ નહીં માને, મારે જ જવું પડશે. અરે પણ મોડું બંધ કર, કાગડો ઓગી જશે. એક્સક્યુઝ મી, તમને કોઈ પ્રોબ્લેમ છે? અરે હું તો એમ કહેતો હતો કે તમે આરામથી તમારી ગાડી કાઢી લો, અમારું ગાડું સાઈડમાં થઈ જશે. એ ચલ ગાડું સાઈડમાં લે. બધે બધા લુચ્ચા છે. ચાલ રવિ હવે. ઉભા રહો. મમ્મી પપ્પા, મમ્મા પપ્પા. હે અરે, મારી આવી ગઈ? બેટી. આવી ગઈ મારી બેટી. અરે આવ બેસ, આવ, બેસ. બેસ બેસ. બેટા, આવવામાં કોઈ તકલીફ તો નથી પડી ને? મને અને તકલીફ ક્યારેય નહીં. આ જમવાનો સમય થઈ ગયો છે અને તને ભૂખ પણ લાગી હશે. ચલો, હું થાળી પીરસી દઉં. તમે પણ જમી લેશો ને? અરે કેમ નહીં, ઘણા વર્ષ પછી મારી દીકરી આવી છે. અમે બંને સાથે જ જમીશું, હે ને બેટા? હા, હું તો મારી દીકરી સાથે જ જમીશ. અને હા, 2 થાળી પીરસજે. એ હા. પપ્પા, હા. મમ્મી જમવાનું કાઢે ને ત્યાં સુધી હું ફ્રેશ હા થઈ બેટા, જાઉં. જા હો. વાવ, દેશી જમવાનું. છે ને? દીકરા, શાક તો ભાવ્યું ને તને? હા, શાક તો મસ્ત છે, પણ પપ્પાના હાથે જમીને એની મીઠાશ જ કઈ અલગ છે. મસ્ત છે ને? જમજે હા. અલ્યા એ ક્યાં જાય છે? અરે પપ્પા, આ અમારા મિત્રો વાર જોઈ રહ્યા છે, એમની સાથે ગામમાં જાઉં છું. અરે મિત્રો વાળી કંઈ કામ ધંધો તો કરતો નથી અને આખો દિવસ પેલા તારા રખડેલ મિત્રો સાથે રખડી ખાય છે. એના કરતા તો ખેતરમાં આવીને મને થોડી મદદ કરતો હોય તો. પપ્પા, તમને ખબર તો છે આ ખેતરનું કામ વામ મને ના ભાવે. જા એક કામ કર, ખેતરમાં જઈ અને પેલી ભેંસોને નવડાઈ આવ. અરે પપ્પા, ભેંસોને નવરાવાની શું જરૂર છે? એમને અવાડે મૂકતા હો, જાતે જ નહીં લેશે.
અરે કંઈ કામકાજ તો શીખવું પડશે, ધંધો કરવો પડશે, અને કાલે ઉઠીને તારા લગ્ન થશે તો તું શું કરીશ? અરે પપ્પા, લગ્ન માટે અત્યારે હું નાનો છું. જ્યારે મોટો થઈશ ને ત્યારે લગ્ન થશે, અને લગ્ન થશે ત્યારે થઈ પડશે. તમે બધી ચિંતા છોડી દો. મારા પેલા મિત્રો વાર જોવે છે, હું જાઉં છું. હા, આ નહીં સુધરે તો નહીં જ સુધરે. રાગિની, કેવું લાગે છે? બહુ સરસ લાગે છે. ગામ તો ગામ જ છે પપ્પા. હા, તો ચાલ ને, તું ઘણા વર્ષે આવી છે ને, તને ગામ બતાવી દઉં અને ગામના લોકોને પણ મળાવી દઉં. શું તમે પણ રાગીણી થાકીને આવી છે? તમે જાણો તો છો. ચલ ને, મમ્મી પપ્પા કહે છે તો આપણે ગામ પણ જોઈ હા. લઈએ, ગામના બધાને મળી લઈએ. હવે મારે અહીંયા જ રહેવાનું છે ને. મમ્મી, હું જાઉં છું. ચલો પપ્પા, હું જાઉં છું. ભલે. અરે શંકર કાકા, પપ્પા શંકર કાકા આવ્યા. હે? કેમ છો? અરે આવો આવો શંકરભાઈ, આવો આવો આવો. ભાભી આવો, બેસો. ભગવતી, ઓ ભગવતી, પાણી લાવ તો. શંકરભાઈ ને આવ્યા છે. એ લાવી. અરે રાગિણી બેટા, તું તો બહુ મોટી થઈ ગઈ ને. હા કાકી, બેટા, કેવું રહ્યું તારું ભણવાનું? સારું રહ્યું, અને હવે તો સ્ટડી પણ કમ્પ્લીટ થઈ ગઈ. બેટા, હવે આગળ શું કરવાની ઈચ્છા છે? આગળ તો પછીની વાત છે. ઘણા સમય પછી આવી છે તો અમારી સાથે સમય કાઢશે ને. સરસ સરસ. એને તો વધારાનો સમય બધો ભણવામાં કાઢ્યો છે. હવે થોડી અમને પણ આશા હોય ને. હા. અને હવે હું મારા મમ્મી પપ્પા સાથે જ ટાઈમ સ્પેન્ડ કરવા માંગુ છું. આમ તો રાગિણી ઘણા સમય પછી આવી છે. થયું કે ગામ પણ બતાવી દઉં અને ગામના લોકોને પણ મળાવી દઉં. સાચી વાત છે. ગામમાં ફરશે તો ગામના લોકોને ઓળખશે ને. બરાબર છે. દેવજીભાઈ, હા, આ વખતે ખેતીનું કેવું રહ્યું? આમ તો બધું સારું જ છે, પણ આ વખતે કમોસમી વરસાદના કારણે થોડું ઘણું નુકસાન થયું છે. અરે હા શંકરભાઈ, તમે આવ્યા છો ને, તો આપણે ખેતીનો પણ હિસાબ કરી લઈએ. હા હા. બેટા રવિ, હા કાકી. આ લોકોને કામમાં તો બહુ વાર લાગશે. તો એક કામ કર ને, રાગિણી આવી જ છે ને, તો એને ગામ બતાવી દે ને. ભલે ભલે કાકી, ચાલો. મમ્મી જાઓ. આ રકમ જમા થઈ અને આ રકમ ઉધાર થઈ. અરે રાગિણી, હાય. તું ક્યારે આવી? આજે સવારે જ આવી. અમને કીધું પણ ના આવી તો. અરે હું તમને મળવા જ આવતી હતી. ચાલો. ચાલો. રવિ, તારું ને રાગિણીનું હવે બહુ થયું. તારે હવે આગળ વાત વધારવી જ પડશે. અરે યાર, અરે રાગિની, હાય. હાય. અચાનકથી? ઘરે એકલી બોર થતી હતી ને, એટલે આવી ગઈ. હાય હાય, બોર તો વળી અત્યારે થોડી આવે, બોર તો શિયાળામાં આવે. અરે ગધેડા, એ બોરની નથી વાત કરતી. બોર એટલે કંટાળો, એની વાત કરે છે. ઇંગ્લિશમાં કંટાળેને બોર કહેવાય, સમજ્યો? ઓ ઇંગ્લિશ. રવિ, તું આજે તારા દિલની વાત રાગિણીને કહી જ દે. આજે મોકો છે, મોકા પર ચોક્કો મારી દે. ચલો ચલો આપણે જઈએ, હવે કામ છે તો. તમે બંને એકલા રહો, અમે આવીએ. હો, ચલો 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 ચલો. બાય. ચલો. રાગિણી,
એક વાત કેવી છે, બોલ ને. પણ એમ થાય છે કે કહું કે ના કહું. અરે કહી દે ને. ના કહીને હાર માનવી એના કરતાં કહીને હાર માનવી વધારે સારું. હું કહું તો ખરા, પણ તને ખોટું તો નહીં લાગે ને? ના, નહીં લાગે. બોલ. મેં જ્યારથી તને જોઈ છે ને, તું મને પસંદ આવી ગઈ છે. મને તારાથી પ્રેમ થઈ ગયો છે. રાગિણી, અમે હારી ગયા દલડાના તાર. ઓહો હો, અમે હારી ગયા દલડાના દાસ. જોતા જ પ્રેમ થઈ ગયો. અમે હારી ગયા દલડાના દાસ. જોતા જ પ્રેમ થઈ ગયો. જ્યારે જોઈ મેં તો તને પહેલી વાર, જોતા જ પ્રેમ થઈ ગયો. તારી કજરાળી કાળી આંખો, તારી કાજળવાળી કાળી આંખો. અમે હારી ગયા દલડાના દાસ. જોતા જ પ્રેમ થઈ ગયો. જ્યારે જોઈ મેં તો તને પહેલી વાર, જોતા જ પ્રેમ થઈ ગયો. જોતા જ પ્રેમ થઈ ગયો. કંચન વર્ણની તમારી છે કાયા, જોઈને અમને લાગી છે માયા. તમારી હસીનો દીવાનો થઈ ગયો, તમારી ખુશીનો પરવાનો થઈ ગયો. જ્યારે જોઈ મેં તો તને પહેલી વાર, જોતા જ પ્રેમ થઈ ગયો. જોતા જ પ્રેમ થઈ ગયો. ધડકનમાં વાગ્યા તરંગ રે, પરોવી દીધું મેં તો તારામાં મન રે. અમારા જીવનમાં
છો અમારા. અમે હારી ગયા દલડા નાદાન, જોતા જ પ્રેમ થઈ ગયો. જ્યારે જોઈ મેં તો તને પહેલી વાર, જોતા જ પ્રેમ થઈ ગયો. હો, જોતા જ પ્રેમ થઈ ગયો. જો ચલ શંકર કાકાને કહીએ. શંકર કાકા, ઓ શંકર કાકા, અલે આ સવાર સવારમાં સાના બૂમબરાડા પાડી રહ્યો છે? તમે અહીંયા બેઠા છો ને બહાર ઈલું ઈલું ચાલી રહ્યું છે. અલે ઈલું ઈલું શેનું ઈલું ઈલું? હે, આ સવાર સવારમાં પોટલી મારીને આવ્યો છું કે શું? તમારી દીકરી અને પેલો રવિ બંને વચ્ચે ઈલું ઈલું ચાલી રહી છે. શું વાત કરે છે તું? બાન બાન છે કે નહીં? મેં મારી આંખે જોઈ. ચાલો તમને બતાવું. જુઓ, રાગિની, પપ્પા તમે મેં તારા પર વિશ્વાસ મૂકીને તને છૂટ આપી, એનો તે મને આ બદલો આપ્યો. અરે કાકા, મારી વાત તો સાંભળો. ચૂપ કર, તારી કોઈ વકાત નથી મારી સાથે વાત કરવાની. ચલ હટ, આહ. ચલ. ચલ અંદર. શું થયું છે? કેમ આમ કરો છો? હું છે ને શું કર્યું છે એને? અરે પણ શું થયું છે? એને જેટલી છૂટ આપી છે ને એટલો એને દુરુપયોગ કર્યો છે એને. પણ મને કહો તો ખરા, એને કર્યું છે શું? પેલા 2% રવિની એટલી ઓકાત કે મારી છોકરીને ફસાવે. પપ્પા રવિનો કોઈ વાંક નથી. ચૂપ થઈ જા. આજથી આ ઘરની બહાર નહીં નીકળે એની જવાબદારી તારી છે. ચલ જા તું પણ અંદર. રાગિણી, બેટા જમી લે. મારે નથી જમવું મમ્મી. જમ્યા વગર કેમ ચાલશે? મેં પણ પ્રેમ કર્યો છે, મારો પણ હક છે જિંદગી જીવવાનો. પ્લીઝ તું પપ્પાને સમજાવ ને. બેટા, એ કોઈનું નહીં માને. તું બધું કિસ્મત પર છોડી દે. જા લઈ જા, મારે નથી જમવું. રવિ, તું બહુ નિરાશ થઈ ગયો છે, પણ શું કરું? આ શંકર કાકાને સમજાવે કોણ? સાચી વાત છે યાર. મારું તો ઠીક છે, પણ બિચારી પેલી રાગિણીની ત્યાં શું હાલત થતી હશે? હા, એ બિચારી રાગિણીને તો શું હાલત થઈ ગઈ હશે. મારા દિમાગમાં તો કઈ આવતું જ નથી. પોપટ, તું જ કઈ વિચાર ને યાર. હું શું વિચારું? હું તો ના રોડની આ બાજુ છું ના આ બાજુ, હું તો વચ્ચે છું. એ શું વિચારશે? એને જ કોઈ ઠેકાણા નથી ને. એ હું જેવું છું તેવું. હા, તારા કરતા તો સારો છું. આ તારું થોબડું પરીક્ષામાં જો. તારા કરતા તો મારું થોડું ઘણું જ સારું છે. ના બોલવાના ઠેકાણા, ના ચાલવાના ઠેકાણા. તારા અંદર તો બધું રમણ ભમણ છે. ખબરદાર જો મારા વિશે બોલ્યો છે તો હા આજ પછી. અરે બસ ચૂપ થઈ જાઓ. એક તો અહીંયા મારી ચિંતા ઓછી થતી નથી અને તમે લોકો લડવામાં ઊંચા નથી આવતા. હવે મને એવું લાગે છે કે મારે જ કંઈક વિચારવું પડશે. સોનુ, ઓ સોનુ, રાગિણી ક્યાં છે? જે દિવસથી શંકર કાકા એને લઈ ગયા છે ને ત્યારથી રૂમમાં પૂરી રાખી છે. હા, સાચી વાત છે. અને બહાર પણ નથી નીકળવા દેતા. પ્લીઝ સોનુ, કંઈ કર ને. રવિ, આ બહુ રિસ્કી છે. મારી પર ભરોસો નથી? નહીં. અરે મારા માટે નહીં, પણ તમારી ફ્રેન્ડ રાગિણી માટે કંઈ કર ને. તારા માટે નહીં, પણ મારી બહેનપણી માટે હું કરીશ. રાગિણી, ઓ રાગિણી. રવિ તારી ચિંતા કરે છે.
શું કરે છે? કઈ નહીં કાકા, હું ખાલી ખબર કાઢવા આમ આવી આવ. ખબર કાઢી લીધી? હતી. હા. ચલો જાઓ. સોનું શું થયું? શું થયું? શું થયું? રાગિણીએ મને ચિઠ્ઠી આપી હતી, પણ શંકર કાકા અચાનકથી આવી ગયા તો મેં મોઢામાં નાખી દીધી. લાય લાય ફટાફટ મોંમાંથી કાઢ. શું કાઢું? ચિઠ્ઠી તો હું ગળી ગઈ. લે રવિ, હવે તો કાલ તર સવાર સુધી રાહ જોવી પડશે. હું મંદિરે જઉં છું. રાગિણીને મંદિર તો જવા દેશો ને? તે મંદિરે જવાની ક્યાં ના છે? ધ્યાન રાખજે, જવાબદારી તારી છે. ખબર પડી? હે માં, માતાજી, મને તમારી ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે અને શ્રદ્ધા છે. અહીં આવનાર દરેક ભક્તોની તમે ઈચ્છા પૂર્ણ કરો છો. અને માં, તમે જ કીધું છે ને, માણસ પૈસાથી નહીં પણ દિલથી, સ્વભાવથી અને એના કર્મોથી ઓળખાય છે. તો માં, મારી પણ એક આવી જ ઈચ્છા છે. મારી જિંદગી રવિ સાથે હું જીવવા માંગુ છું અને કંઈ પણ કરીને મારા પપ્પા માની જાય. બસ માં, મારી આ મનોકામના છે, તો પૂરી કરજો માં. તું જમી લે ને. કેમ જમતી નથી? પેલી છોકરી 3 દિવસથી જમી નથી. મારા પેટમાં કેવી રીતે કોળિયો જાય? ચાલ ને બેટા, જમી લે ને. તું નથી જમતી ને, તો તારી માં પણ નથી જમતી. બેટા, હું જે કંઈ કરી રહ્યો છું ને, તારા સારા માટે કરી રહ્યો છું. પપ્પા, અત્યાર સુધી તમે મને જે કીધું છે તે જ મેં કર્યું છે. ક્યારેય તમારી વાતની મેં અવગણના નથી કરી. તમે જ્યાં મને ભણવાનું કીધું ત્યાં મેં ભણી. તમે મને ખૂબ જ લાડ પ્રેમથી મોટી કરી છે. તો મારી પણ વાત માની લો ને. હું રવિ સાથે ખૂબ ખુશ રહીશ. પ્લીઝ પપ્પા, મારી વાત માની લો ને, પ્લીઝ. અમે કાલે જ ધનજીભાઈના ઘરે જઈને તારા લગ્નની વાત કરી. સાચે? હા. પપ્પા, તમે કેટલા સારા છો. તે શું અત્યાર સુધી ખરાબ હતો? ધનજીભાઈ, ઓ ધનજીભાઈ. અરે આવો આવો શંકરભાઈ, આવો. કેમ છો? નમસ્તે. હા, બેસો ને. જા ભગવતી, પાણી લાવ ને. અરે ના ના ના, અમે જમીને જ આવ્યા છીએ. બેસો ને. હા. કેમ શંકરભાઈ, અચાનક આવવાનું થયું? વાત જ એવી જરૂર હતી એટલે આવવું પડ્યું.
એવી તો શું જરૂરી વાત છે? હું ચાહું છું કે ધંધાની ભાગીદારી રિશ્તેદારીમાં બદલી નાખીએ તો કેવું રહેશે? રિશ્તેદારી? હું કંઈ સમજ્યો નહીં. હું ચાહું છું કે મારી દીકરી રાગિણીના લગ્ન તમારા દીકરા રવિ સાથે કરાવી દઈએ તો કેવું રહેશે? ઓહો હો, શું વાત કરો છો શંકરભાઈ? અમારા ઘરની વહુ રાગીણી બને ને તો અમારા તો ભાગ્ય જ ખુલી જાય. તમને આ વાત મંજૂર તો છે ને? હા હા, અમારા આંગણે લક્ષ્મી આવે અને અમે ના કહીએ? તો ચાલો કરો લગ્નની તૈયારી. ઓહ. हे ढोल नगारा शरणायो
श्री खोडियार खम्मा करनारी पारणा बांधी वांजिया मेणा भांगनारी आई श्री खोडियार खम्मा करनारी पारणा बांधी वांजिया मेणा भांगनारी हे તું તો ચારણોના કુળ તારનારી હે માડી પીળીએ તો લાજ રાખનારી ઓ કુમકુમ પગલે માડી આવી ખોડિયારમાં સોનાનો રથડો ગજાવી કુમકુમ પગલે માડી આવે ખોડિયારમાં સોનાનો રથડો ગજાવે મહાકાળી માં ખડક ખપ્પર ધરનારી આંખોમાં તેજ દીવામાં સાક્ષી પૂરનારી મહાકાળી માં ખડક ખપ્પર ધરનારી આંખોમાં તેજ દીવામાં સાક્ષી પૂરનારી તું તો વિકરાળ રૂપે પૂજાણી હે માડી કળયુગની કલ્યાણી કહેવાણી ઓ કુમકુમ પગલીએ માડી આવી મહાકાળી માં સોનાનો રથડો ગજાવી કુમકુમ પગલીએ માડી આવે મહાકાળી માં સોનાનો રથડો ગજાવે તન તન પરચા તારા સિંધવાય માત છે પૂણી બસો ભરૂચામાં પ્રગટ્યા સાક્ષાત છે તન તન પરચા તારા સિંધવાય માત છે પૂણી બસો ભરૂચામાં પ્રગટ્યા સાક્ષાત છે એક હોકારે ભીડ્યો બાંધનારી હે માડી મધદરીએ નાવ તારનારી ઓ કુમકુમ પગલીએ માડી આવી સિંધવાયમાં સોનાનો રથડો ગજાવી કુમકુમ પગલીએ માડી આવી સિંધવાયમાં સોનાનો રથડો ગજાવે મારે પણ રમવું છે ના ના મારે પણ રમવું છે શું છે? રાગીની કાકી તમારો છોકરો મને મારે છે. તમારો પણ કંઈક વાંક હશે. એમનેમ તો ના મારે. ચાલ બેટા, આપણે કંઈ રમવું નથી. શું થયું? અરે કંઈ નહીં, આ છોકરાઓનો રોજનો ઝઘડો. તને ખબર તો છે એના દિમાગની હાલત સારી નથી, તો શું લેવા તું એને બહાર રમવા જવા દે છે? કેમ? એટલે હું એને ઘરમાં પૂરીને રાખું? એની બહાર રમવા જવાની ઈચ્છા ના હોય? છોડ, તું નહીં સમજે.
કઈ નહીં બેટા, હા તું ચિંતા ના કર. તારા નાના નાની દાદા દાદી ચારધામની યાત્રાએ ગયા છે. એ આવશે ને એટલે તારી સાથે રમશે. પછી તારા આજુબાજુ વાળાની જરૂર પણ નહીં પડે. હા માં, તું મારી જોડે રમશે ને? હા બેટા, કેમ નહીં? પણ અત્યારે તારો જમવાનો સમય થઈ ગયો છે. ચાલ જમી લે. એક ચા લાવો ને. તો આ લેવા તૈયાર છે. હમણાં 4 દિવસ કેમ ઉદાસ દેખાવ છો? બસ કાકા કંઈ નહીં, આ લાલાના રોજ રોજના ઝઘડાથી કંટાળી ગયો છું. તો એક કામ કરો ને, લાલાને મન બુદ્ધિની સંસ્થામાં દાખલ કરી દો ને, અને કઈ એનાથી કદાચ એને સારું પણ થઈ જાય. લાવું પાણી? ના બસ ચાલશે. ક્યાં સુધી તું એને જમાડશે? 8 વર્ષનો થયો, હવે એને જાતે જમવા દે ને. અરે તમને શું તકલીફ છે? હું જમાડું છું ને, તમે તારે શાંતિથી બેસો. રાગિની, મને એક વિચાર આવે છે. બોલો, શું વિચાર આવે છે? મને એમ થાય છે કે આપણે લાલાને હોસ્ટેલમાં મૂકી દઈએ તો. શું વાત કરો છો તમે? તમને લાલો આટલો નડે છે? હું છું ને લાલાનું ધ્યાન રાખવા માટે. રાગિની, ખોટી વાત ના કરીશ. એ હોસ્ટેલમાં જશે ને તો એનો વિકાસ થશે, તને ખબર છે? ના 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 ના, હા કઈ જરૂર નથી. હું છું ને એની સાથે. માતાજી બધું જ સારું કરી દેશે. શું માતાજી માતાજી કરે છે? શું કર્યું તારી માતાજીએ? એક ઓલાદ આપી, એ પણ આવી. શું બોલો છો તમે? છોડ, તું નહીં સમજે. ગાંડો આયો ગાંડો, એ ગાંડો આયો ગાંડો, એ ગાંડો આયો ગાંડો. હે! રાગિણીબેન ક્યાં છો? શું થયું? જુઓ તમારો છોકરો જાનવર જેવું વર્તન કરે છે. જાનવર નહીં, એ તો આખે આખો જાનવર છે. અરે આવું કેમ બોલો છો? તમને ખબર તો છે આના દિમાગની હાલત. તમારા છોકરાની દિમાગની હાલત ખરાબ છે તો અમારા છોકરાને શું વાંક? શું થયું? અરે શું થયું? દેખાતું નથી? તમારા ગાંડાએ અમારા છોકરાને લોહી લુહાણ કરી નાખ્યો છે. આઈ એમ સોરી, હું માફી માંગુ છું. તમને ખબર છે ને, એના દિમાગની હાલત થોડી ખરાબ છે. થોડો નહીં, આખે આખો ગાંડો છે. એને ગાંડાની હોસ્પિટલમાં ભરતી કરો યા તો ઘરમાં બાંધીને રાખો. સાચી વાત છે, સાચી વાત છે. હા હા હા, હું સમજી ગયો. હવે પછી આવું નહીં થાય. જો રાગિની, આ રોજ રોજનું સારું નથી. આજે તો એને પથ્થર માર્યો છે, કાલ કદાચ કંઈ બીજું કરી બેસશે. હવે તો આનું કંઈ વિચારવું જ પડશે. જો રાગિની, હું તારે દિલની વેદના સમજુ છું, પણ તું નથી ઈચ્છતી કે એ પણ નોર્મલ છોકરાઓની સાથે રમે, એ પણ ખુશ ફરે, એ પણ સ્કૂલે જાય. એટલે જ કહું છું રાગિની, આપણે એને અબનોર્મલ સ્કૂલમાં મૂકી આવીએ. કદાચ એની અંદર કોઈ ફેરફાર આવી જાય. માં, તું
મને તારાથી ક્યાંક દૂર મૂકે છે. હું તારા વગર નહીં રહી શકું માં. તું મારા વગર રહી શકીશ? માં, માં કેમ બોલતી નથી માં? થોડા દિવસની જ વાત છે ને. અત્યારે આજુબાજુવાળા બધા ગુસ્સામાં છે. એ બધું ભૂલી જશે ને પછી હું તને લઈ આવીશ. હા માં, મને બધા જ ભૂલી જશે પણ તું નહીં ભૂલે ને? તું ભૂલાય એવો થોડો છે. તું તો મારા દિલનો ટુકડો છે. માં, 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 માં નથી જવું માં. માં, મારે તારી સાથે રહેવું છે માં. માં, માં, માં નથી જવું માં. માં, માં. આવો બેસો. નમસ્કાર સાહેબ. નમસ્કાર, બેસો. મેં તમને વાત કરી હતી ને, એડમિશન કરવાનું છે. આ છે મારો દીકરો. આ એક ફોર્મ છે, ફોર્મ ભરીને આપી દો. રાજુભાઈ, ઓ રાજુભાઈ, જિગીસાબેનને બોલાવો. બેન, આપણો નવો વિદ્યાર્થી છે, એનો રૂમ બતાવી દો ને. જી ચાલો. હા સાહેબ. લો ઓકે, સાહેબ. થઈ ગયું. ચલો સાહેબ, હું જાઉં છું. નમસ્કાર. મૂકીને આવી ગયા. ત્યાં કેવું હતું? લાલાને ગમશે તો ખરું ને? એ રડતું તો નતું ને? ત્યાં જમવાનું કેવું હશે? અરે પણ એને તો જમતા પણ નથી આવડતું. અહીંયા તો એને હું જમાડતી હતી. રાગીની શાંત થા. ત્યાં લાલો એકલો નથી. લાલા જેવા કેટલાય છોકરાઓ છે. અને લાલાને કઈ રીતે સાચવવો ને એ લોકોને સારી રીતે ખબર હોય છે. પ્લીઝ તું ચિંતા ના કરીશ. ચાલ.
बुलका भवन मां बेरू बेरू लालो तो रमे तारा वीना पूरी पकवान अहिया कोण जमे हेतला कोड़िया हाथ मारा की भूखी हूँ रहूं हेतला कोड़िया हाथ मारा की भूखी हूँ रहूं लालो मने लालो मने लालो मने हांबड़े बहू लालो मने लालो मने लालो मने हांबड़े बहू उठता बैठता सूता जागता બધે તું દેખાય છે કાલી ગેલી બોલી તારી સપને સંભળાય છે મૂંઝવણ મારી જઈને આજે કોને હું કહું મૂંઝવણ મારી જઈને આજે કોને હું કહું લાલો મને લાલો મને લાલો મને હાંબળે બહુ લાલો મને લાલો મને લાલો મને હાંબળે બહુ માવડી તુજને મળવા જો ને તડપે મારું મન મમતાડી તારી મમતાની છાયડી હરખાવે મારું મન વાલ જો વરસાવે તું માં દીંજવે મારિયા પાલાવડો જો માવડી તારો બનશે મારી પાક માવડી મને મને માડી મને હાંભળે બહુ માડી મને હાંભળે બહુ
પ્રેમાળને પ્રેમે પ્રેમાળની જગમાં નહીં મળે જો. હૈયે તાળી મામો તાળી તારા કરી શકું નામો. જગની જોડો ઝાંખી પડી જાય એવી તું જનનીની જો. જગની જોડો ઝાંખી પડી જાય એવી તું જનનીની જો. માડી મને માતું મને માડી મને હાંભળે બહુ. દીતા મને લાલા મને વાલા મને હાંભળે બહુ. માડી મને હાંભળે બહુ. બેસી કેમ રહ્યો છે? જમી લે ને. માં માં એને માની યાદ આવે છે. અહીં માં ના આવે, પોતે જમવું પડે. માં જમાડશે. હું જમાડું? આ જમાડશે. કેમ બેઠી છે? જમી લે ને. નથી ઉતરતું મારા ગળે. મને એમ થાય છે કે એણે જમ્યું હશે કે નહીં, એની યાદ આવે છે મને. અરે રાગિની, રોજ ને રોજ એકને એક વાત મારે ના સમજાવવાની હોય. એનું ધ્યાન રાખવા વાળા ત્યાં છે જ. તું તારું ધ્યાન રાખ ને. જમી લે ને. શું પણ તું આ બધું કરીને એમ વિચારે છે કે તું આ બધું કરશે એટલે હું લાલાને પાછો લેતો આવીશ? એવું નહીં થાય રાગિની. મેં જે નિર્ણય લીધો છે ને એના સારા માટે લીધો છે, સમજી? પણ મને એના વગર નહીં ફાવતું. મને બધે જ લાલો દેખાય છે. તમે લઈ આવો ને પ્લીઝ. હું કોઈ એની કમ્પ્લેન નહીં કરું. ઓકે 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 રાગિની, કાલે સવારે આપણે એને જઈને લઈ આવીશું, બરાબર? સાચે? હા, લે હવે તો જમી લે. લાલા લાલા માં માં તું આવી ગઈ માં. માં તું જ છે ને? મારે થોડું કામ છે, તમે ઘરે જાઓ, હું આવું છું. બેટા આપણે મંદિરે જઈએ. ચલ.
આ લોકો ક્યાં ગયા? કાકી મંદિરે ગયા. મંદિરે ગયા? રાગિની, શું જરૂર હતી તારે અહીંયા આવવાની? અરે લાલો ઘણા દિવસ પછી આવ્યો એટલે હું એને માતાજીના દર્શન કરવા લાવી. અરે શું માતાજી માતાજી કરે છે? શું કર્યું તારી માતાજીએ? એક ઓલાદ આપી એ પણ આવી? શું બોલો છો તમે? હું જે બોલું છું ને એ સાચું જ બોલું છું, સમજી? મને આ બધી અંધશ્રદ્ધા ગમતી જ નથી. આવું ના બોલશો, પાપ લાગશે. શું પાપ લાગશે? ચલ અહીંયાથી. માં, માં, લાલા, 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 લાલો બોલતો નથી. લાલા, 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 બેટા લાલા, લાલા, વાત કર મારાથી લાલા. લાલા અરે કોઈ બોલ. ગાડી બોલાવો. લાલા બોલ. લાલા બોલ. તમે ત્યાં જ ઊભા રહેજો. ડોક્ટર, કેવું છે હવે મારા છોકરાને? લાલાને સારું તો થઈ જશે ને? ડોક્ટર, પ્લીઝ જવાબ આપો ને. તમે પહેલા ઓફિસમાં આવો. શું થયું સાહેબ? લાલો સારો તો થઈ જશે ને? પડી જવાથી માથાની નસ ફાટી ગઈ છે એટલે કોમામાં ચાલી ગયો છે. શું વાત કરો છો સાહેબ? સાહેબ, સારું તો થઈ જશે ને? અમારા તરફથી ટ્રીટમેન્ટ ચાલુ જ છે. પ્લીઝ સાહેબ, તમે કંઈક કરો ને. આ કેસમાં છે ને 100 માંથી 10 જણને સારું થાય છે, બાકી બધું છે ને ભગવાનના હાથમાં જ છે. શું કીધું ડોક્ટરે? લાલાને સારું તો થઈ જશે ને? બોલો ને, જવાબ આપો ને. લાલાને કેવું છે? લાલો કોમામાં છે. હે? ક્યાં જાય છે? જે લાલાને સારું કરી શકે ને એની પાસે જાઉં છું. એટલે કે મંદિરે જાય છે એમ ને? પ્લીઝ આજે મને ના રોકતા. શું વાત છે માં? તારો આવો ન્યાય? ઘણા દિવસ પછી લાલો આજે આવ્યો એટલે મને થયું એને દર્શને લાવું. માં, તને ખબર છે લાલો કોમામાં છે. ડોક્ટરે કહી દીધું કે લાલાને સારા થવાના હવે કોઈ ચાન્સ નથી. માં, આજે એક ભિક્ષુકની જેમ તારી પાસે ચોલી ફેલાવીને ભીખ માંગુ છું. માં, તું તો જગતની જનની છે. તું તો અશક્યનું શક્ય કરનાર છે. માં,
આ દુનિયા તારાથી ચાલે છે. માં, તારી જોડે ક્યારેય કશું નહીં માંગુ. બસ મને મારો લાલો પાછો આપી દે. જેવો પણ છે ને તેવો મને મારો લાલો પાછો આપી દે. જિંદગીમાં કેટલાય દુઃખ આવશે, હસતા મોઢે સહન કરી લઈશ. માં, મને તો મારો લાલો પાછો જોઈએ. મારા લાલા વગર મને નહીં ચાલે. મારી સવાર સાંજ જ લાલો છે. માં, એક માના દિલની પુકાર સાંભળી લે. અહીંયા એક દેવી નહીં પણ મારી પાંચે પાંચ માં હજરા હજૂર છે. માં, મારા દિલની પુકાર સાંભળી લે. દીકરા રડીશ નહીં, માતાજી તારી ઈચ્છા પૂરી કરશે. जय आद्य शक्ति अवतार, जय आद्य शक्ति अवतार. માં, તારી લીલા પરંપાર છે. તું હજરા હજૂર છે. માં, લાલાને કેવું છે હવે? બેટા, મને માફ કરી દે. હું તારી ગુનેગાર છું. જે થયું ને એ મારી ભૂલના કારણે થયું છે. મેં કદાચ તને એકલો ના મૂક્યો હોત ને તો આવું ના થાત. બેટા, તું મને સાંભળે છે? આંખ ખોલે, હું તારી માં છું. કેમ કઈ બોલતો નથી? મને ખબર છે તું મને સાંભળે છે. બેટા, બોલને, કઈ બોલને. લાલા, ડોક્ટર. મેડમ, મેડમ તમે બહાર જાઓ. પ્લીઝ પ્લીઝ મેડમ તમે બહાર જાઓ. લાલાના સગા એક છોકરો દિમાગથી મનબુદ્ધિનો છે અને શરીરથી વિકલાંગ છે. અચાનક એ કોમામાં ચાલ્યો જાય છે અને જ્યારે એ કોમામાંથી પાછો ફરે છે ત્યારે મગજથી પણ સ્વસ્થ છે અને શારીરિક શરીરથી પણ સ્વસ્થ છે. મને તો આ એક ચમત્કાર જેવું લાગ્યું. હા સાહેબ, આ 5 દેવીનો ચમત્કાર છે. મારા રાગિનીનો મા ઉપરનો વિશ્વાસ જીતી ગયો. ચલો સાહેબ. હા હા હા, તમે જઈ શકો છો. ઓકે. થેન્ક યુ સર. ઓકે. લાલા, લાલા. માં, 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 મારો હાથ સારો થઈ ગયો. માં, માની લીલા અપરંપાર છે.
કેવું છે? આમ તો હવે સારું છે. હવે આમને ડિસ્ચાર્જ કરી દો. ઓકે, અમારી પ્રોસિજર આપને કરવાની છે, પછી તમે એમને ઘરે લઈ જઈ શકો છો. રાગિની, ચલ મારી સાથે ક્યાં? 5 દેવીના મંદિરે. તમે અને મંદિરે? હા, તારી ભક્તિ અને માની શક્તિએ મારી આંખો ખોલી દીધી. ચાલો. હે માં, માની ગયો 5 દેવીઓને. જે વસ્તુ શક્ય નથી ને, માં તમે શક્ય કરી બતાવી. માં, હું તો એમ જ સમજતો હતો કે લોકો જે કરી રહ્યા છે ને એમની અંધશ્રદ્ધા છે, પણ હું ખોટો હતો માં. શ્રદ્ધામાં જ શક્તિ છે. માં, મને તારી શક્તિનું જરાય ભાન નહોતું. મને અંદાજો પણ નહોતો કે માં જે વસ્તુ અશક્ય છે એ તું કરી બતાવીશ, અને કોઈ જ ના કરી શકે ને એવું કામ માં તે કરી દીધું છે. માં, મારાથી જે પણ ભૂલ થઈ છે હું એની આજે માફી માગું છું. માં, મને માફ કરી દેજે મારી માં.